जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम सच्चिदानंद भगवान जय सद्गुरु देवनी जय। જેને પરમ ભૂમિકાનું લક્ષ્ય કરવું છે પોતાના આત્મતત્વનો યથાર્થ બોધ જોઈએ છે તેને સતત જ્ઞાન નિષ્ઠાના પ્રવચનો એટલે કે શાસ્ત્રો અને સંતો આ બંનેનો સતત સંસર્ગ શરૂઆતમાં બહુ જરૂરી છે। અધવચ્ચે અહંકાર હોય, ઓછો વિવેક હોય તો અધવચ્ચે કૂદી પડે, માની લીધું કે અમે જ્ઞાની થઈ ગયા, તો એની થોડી આપણે વ્યવસ્થિત રીતે આજે ચર્ચા કરીએ। આવડો મોટો સંસાર, એની અંદર અનેક પ્રકારના ભાવો, અનેક પ્રકારના અનુભવો, ચિત્તની વૃત્તિઓના અનેક પ્રમાણોથી ઊભું થવું, દ્રશ્ય અદ્રશ્ય અને સાધકને મુમુક્ષુને પોતાના આત્મનિષ્ઠાની અંદર ચિત્તની વૃત્તિઓ હોય છે। ચિત્ત વૃત્તિઓનો સંપૂર્ણ એકદમ વિરામ એ ના થાય અને જ્યાં સુધી આપણે સતત અડોલ રીતે પોતાના સ્વરૂપમાં અંદર બહાર એક રસ એ આત્મ સ્વરૂપમાં આપણી એકાગ્રતા ન બની થાય, કાયમ માટે એ અનુભવ ના બન્યો હોય ત્યાં સુધી ચિત્તની વૃત્તિઓનો વિરામ નથી થતો। પોતાના સ્વરૂપમાં ઠોસ ભરપૂર એટલે કાયમ કરતાપણું નથી, અસંગીપણું જ છે। બીજું જગત પહેતું નથી એટલે મિથ્યાપણું છે, અને બીજે ક્યાંય આપણું દ્વૈત બનતું નથી એ આપણું એકાગ્રપણું છે। તો પછી કાલે ભાઈ વાત કરતા હતા સ્થિત પ્રજ્ઞની, તો સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિ સ્થસ્ય કેશવ, હે કેશવ આવો સ્થિત પ્રજ્ઞની કેવી ભૂમિકા અંદરની પોતાની હોય કે જે બારે ખાય પીવે ચાલે છતાંય અંદર અડોલ કેવી રીતનો રહી શકે। સમાધિ સ્થસ્ય કેવી રીતનો હોય, તો ભગવાન આપણને જે ને કોઈ મોટું પદ પદવી મળી છે તો એનો એ પદ અને પદવીની શક્તિ એનામાં પ્રગટ હોય છે। સમજી લો કે આખા રાજ્યનો પોલીસ વડો, તો એની સત્તા સાથેની પદ પદવી એનામાં પ્રગટ થાય છે, કારણ કે એને સ્વીકાર થયો છે કે મારી જવાબદારી આ છે। તો બ્રહ્મનિષ્ઠ સ્થિત પ્રજ્ઞ છે એને તો બ્રહ્મને ધારણ કર્યો છે અંદર પોતાનામાં, તો એની ખુમારી કઈ હોય, એની મોજો કેવી હોય, સંપૂર્ણ રીતે ધારણ કર્યો છે, ટેમ્પરરી નહીં। થોડું જ્ઞાન થઈ ગયું તો ખટાખટ એવું ના થતું હોય, પોતાની અંદર એકાગ્રતા બની રહે તો એના એ બે અનુભવ થાય છે। એક તે બ્રહ્મત્વ ધારણ હોય છે, એની ખુમારી હોય છે, અને બીજી ફક્ત ખુમારીની આભા પોતાની અંદર હોય છે। ઇન્દ્રિયોમાં ખુમારી
અને પોતાનીમાં ખાલી, પોતે ખાલી, ખુમારી વગરનો ખાલી. તો જેનામાં જે વિષયની ખુમારી છે એને આપણે જોઈ શકીએ છીએ એની પાસે જઈને. અજ્ઞાનનું અજ્ઞાનીપણું દેખાઈ જાય, કલેક્ટરનું કલેક્ટરપણું સમજાઈ જાય, દુઃખીનું દુઃખીપણું ખ્યાલ આવી જાય, અનુભવ થાય છે બધા એનો. અને બ્રહ્મનું બ્રહ્મપણું છે એને રોમ રોમમાંથી, આભામાંથી એક એક મહા સમુદ્રના મોજા એના રોમ રોમમાંથી એની પ્રકાશ અનુભવાતો હોય. પણ પોતે કેવો હોય? કશું નથી એવો અંદર. ના કોઈ કર્મનું અભિમાન, ના કોઈ જ્ઞાનનું અભિમાન, ના કોઈ ખુમારીનું. ખુમારી એ જીવન છે, ચેતનામાં છે જીવન છે તે. તો આવો પોતાનો અનુભવ પોતે જે કરવાનો છે, તો પોતે જે ખેડ ચાલુ કરી છે પોતાના અનુભવ માટેની, આ સત્સંગો આપણે સાંભળીએ છીએ તેનો સૂક્ષ્મ ઓપરેશનો ચાલુ હોય છે ભગવાન અંદર. પછી અધૂરા હોય કે બની ગયા છીએ નાની ક્યાં જરૂર છે? અરે હજુ તો ઘણી યાત્રા બાકી છે. છેક સમુદ્રના તળિયે જાય છે ત્યારે મોતી હાથ આવે છે. ઊંડાણમાં જવું જરૂરી છે, પણ એનો કોઈ જવું એટલે શું? બસ આ સાંભળી અને બ્રહ્મચિંતન થાય અને જે કાંઈ સ્થિરતાના, અસંગતાના, નિર્દોષતાના અનુભવો અંદર થાય અને બારે જ્યાં જ્યાં જવાનું થાય ત્યાં પણ એ અનુભવ કોઈ પણ રૂપે, કોઈ પણ વ્યક્તિમાં એ ઈશ્વર પ્રાગટ્ય થઈને આપણને અનુભવ કરાવે. ચેતનાનું સંપૂર્ણ આવરણ જે છે એ ધીરે 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 આમ પડદો હટી ગયો અજ્ઞાનનો. એ અજ્ઞાનનો પડદો હટ્યો, પણ ચેતનાનું સંપૂર્ણ આવરણ જે છે એમાં લેસા અવિદ્યા રહી ગયેલી હોય. ધીરે 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 એ પૂર્ણ રીતે સૂર્યનું પ્રાગટ્ય થતું હોય એવો અનુભવ થાય આપણને. આપણા રૂમનો અંધારો નાનકડો દીવો છે એ દૂર કરી નાખે. આજુબાજુનું અંધારું જે છે એ મોટો એલર્જન હોય તો દૂર કરી નાખે. પણ આખી રાત્રિનું અંધારું એ તો જ્ઞાન સૂર્ય સંપૂર્ણ પ્રગટે ત્યારે રાત્રિ જઈ અને દિવસ આવ્યો. સંપૂર્ણ રાત્રિ અજ્ઞાનની જાય અને જ્ઞાનનો દિવસ આવે. એ અનુભવમાં કેટલાય ઓપરેશનો બાકી પડ્યા હોય છે. ઉતાવળ ના કરીએ કાંઈ. આપણું બીજ રોપાઈ ગયેલું છે એ દશા સુધી પહોંચાડશે, પણ અધવચ્ચે કૂદી ના પડીએ બારે. આપણે સાધક એકમાં અગ્રતા ની ધારણા રાખે છે, પોતાની સુરતા એકને જ પકડી રાખે છે, તો ધીરે 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 સાધક સાધનાના માર્ગનો વિસ્તાર કરતો જાય છે. પોતાની સાધનાનો વિસ્તાર એટલે પોતાનો સહજતા સરળતા સાથેનું જીવન થાય. જે દુઃખો અનુભવાતા હતા એના બદલે હવે એ દુઃખો પેસતા નથી. તે મોટી સફળતા છે. પણ છોટા આનંદના આવે છે ને આપણે છલકાઈ જઈએ છીએ. જ્ઞાનના સાંભળીએ એના સ્થિરતાના. સાધનાનો જે વિસ્તાર સાધક કરે છે પોતાના અનુભવનો, એમાં અનેક જાતના રસ નથી, એક જ રસ છે. એ લાડવાની જેમ થઈ ગયેલી ચિત્તની વૃત્તિ, એના કારણે આખું જામી ગયેલું જગત હોય એમાં. તે વ્યુત્થાન દશાના મનનો એક રસ છે, વ્યુત્થાન દશાની ઇન્દ્રિયોનો એક રસ છે.
પણ એનું બાહ્ય વિષયો ઉપર, બાહ્ય ઇન્દ્રિયો ઉપર, બાહ્ય વાસનાઓ ઉપર એની સુરતા કેન્દ્રિત નથી હોતી. મુખ્ય કેન્દ્ર બિંદુ છે ત્યાં સુરતા જઈ અને ટકેલી હોય છે. 2 વર્ષનું છોકરું હોય એનો અનુભવ આપણે કરીએ. 2.5 વર્ષનું કેટલી ચેષ્ટાઓ કરે છે. એની આંખમાંથી રુદન આવે, ભાવ ભરાઈ જાય, મા વગર ભય થઈ જાય અને કામના માટે ઇન્દ્રિય વૃત્થાન થતી હોય છે 2-2.5 વર્ષના છોકરાને. પણ અંદર કાંઈ હોતું નથી. કેમ કે એ સાધન જ નથી પ્રગટ થયેલું. પણ એ સાધન સંસ્કારોથી ભરેલું પડ્યું છે પ્રારબ્ધના રૂપમાં. એટલે ધીરે ધીરે બગાડ ચાલુ થાય છે. વ્યુત્થાન દશા એટલે ઇન્દ્રિયો બધી ઇન્દ્રિયોમાં વર્તે, ગુણો ગુણોમાં વર્તે અને નિત્ય પોતાની ભૂમિકા એમાં અનટચ રહેતી હોય. અને એ તો ભગવાન સામે 24 પકવાનનો થાળ આવેલો હોય ને એમાંથી એક પણ વસ્તુ ના લેવી હોય ને ફક્ત સામાન્ય ખીચડી શાક ખાઈ લેવાનું હોય ને ત્યારે ખબર પડે કે વ્યુત્થાન દશા છે કે અંદર વાસના છે. સામે બધા પ્રકારના ભોગો હોય, સોનાના પહાડો હોય, કંચન હોય, કામિની હોય, બધું હોય અને અલિપ્તતા હોય અને ઇન્દ્રિયોનું કામ કરતી હોય ને પોતે કોઈ વાસનામાં આવતો ના હોય, વાસના થતી જ ના હોય. જેટલે જવું એટલે જઈ શકે, જેટલે રોકવી હોય એટલે રોકી શકે પોતાની જાતને. એ સાધકની સાધનાનો વિસ્તાર આ છે. પૂર્ણ પ્રકાશથી અંધારું જાય ના ઉલેચતા રે, ભલે કોટી જાય યુગ રે, રાહ જોવાને ના ઊભું રહે જ્યારે દીવલડો થાય છે. આવી પોતાની નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન દશા એવું નિરંતર અને એક સરખું જ્ઞાન, એક સરખો પોતાનો અંતઃકરણનો રસ અંદર બારે ખુમારી હોય, અંદર નિર્લેપતા સહજતા હોય અને ખુમારી પણ અંદર પોતાને ધારણ ના થતી હોય. ભરપૂર કરુણા હોય, પ્રભુ ગુણ ગાવત પુલક શરીરા, ગદગદ ગીરા, નયન બહ નીરા. અષ્ટ સાત્વિક ભાવો ઉજાગર થઈ જતા હોય, ખબર ના હોય અને પોતાની અડોળ સ્થિતિ છે કે કાંટો આગા પાછો થતો ન આવો મીટરનો. આવો પોતાની અંદર પોતાના ઋતુંભરા બનેલી બુદ્ધિમાં વ્યુત્થાન દશામાં પરમ નિશ્ચય થઈ જાય છે અંદર અનુભવ. અને જેમ જેમ પોતાનો યથાર્થ અનુભવ જણાય છે, સમજાય છે, એમ એમ શ્રદ્ધા વધતી જાય છે. એના ઉપર હૃદય ઓળઘોળ થતું જાય છે. સતત ચિત્તની વૃત્તિઓ અપરિચિન થયેલી અને વ્યુત્થાન થઈને ડોલવા લાગે. અપરિચિન થયેલી ચિત્તની વૃત્તિઓ વ્યુત્થાન દશાને પામે અને એ વખતે જે એક સરખો સમ્યક દર્શનનો ભાવ થાય યથાર્થ, અને જે એને કદી નિર્ણયો બદલાય નહીં પોતાના આત્મતત્વ આત્મસત્તા ઉપરના. પ્રગટ સ્વરૂપે અનુભવ કરવા માટે રોજ 2-4 વખત પોતાની પાસે બેસો. એ ધ્યાન છે, એ જાપ છે, એ ઉપાસના છે. તો આવો પોતાનો ગુરુ મહિમા, પરમાત્માનો મહિમા જેને જાણ્યો છે, તો ક્યાંક ક્યાંક એ ગુરુના સાનિધ્યથી વ્યાપક ગુરુનું દર્શન થતું જાય. એનાથી અભયપદ આવે અને એ ભાવમાં જ્યારે જ્યારે અસ્તિત્વમાં પ્રભુ જોઈને જ્યારે સેવા કરવાનો
થઈ જતી હોય છે સેવા, તો એનો આનંદ અવર્ણનીય હોય છે, વર્ણન નથી હોતું. તો જેણે આ પોતાનો આત્મતત્વનો કે ગુરુનો મહિમા, જો આ મહિમા સમજાય તો સારી વાત છે, નહીતર આ રામલીલા છે, જ્ઞાનની લીલા છે. ઘરમાં આપણે સંસારને પકડીને ભરીએ છીએ, કામલીલા છે. તો રામલીલામાં સમય જતો રહેશે. કામલીલામાંથી ભલે ઉપર ઉઠી ગયા. જે સંતો જીવી ગયા છે યથાર્થ રીતે, તે પોતે જેનું છે એનું સોંપીને એ ચાલ્યા ગયા છે. અને આપણે અહીંયા જીવીએ છીએ તો મારું તારું કરી જીવીએ છીએ. કોઈ એમના માટે નથી જીવ્યા. સમય કાળ તિજોરીમાં રાખી શકાતો નથી, જાય છે. અંતરાત્મામાંથી અવાજ આવશે કે શું ખૂટે છે, ક્યાં કચાશ પડે છે. જે સંતો જીવે છે તો અંદરથી જલકમલવત હોય છે. અહંકાર કાંઈ હોતો નથી, એને લીધો નથી હોતો કોઈ કાર્યનો. તો આ જે કમાણી છે એમની, એવી કમાણી આપણે સંતોની જેમ કરીએ. કાલ કરે સો આજ કર, आज करे सो अब, जब चिड़िया खेत चुग डाले फिर पछताए होत क्या. સેવાનું કાર્ય કરીએ, કોઈ સદકાર્ય કરીએ, શરૂઆતમાં જે યથાર્થ એનો ભૂમ્યો છે, ગુરુ છે, એને પૂછીએ, ક્યાંય ભૂલા નથી પડાતું ને. એવું પરમ આનંદનું સત્કાર્ય પૂછીને કર્યું હોય, તેમ છતાં રિઝલ્ટ ના આવતું હોય તો પ્રાર્થના કરીએ કે પ્રભુ મારો અહંકાર લઈ લે, મારો અહંકાર લઈ લે, મને તારો અહમ દે. ભોગ જીવનમાં હું ભટકાયો, ભાવમાં રહ્યો સવાયો. આ સુખ અને દુઃખ ના નાટકમાં, રમતમાં, સારું નબળોની રમતમાં ક્યાં સુધી રમવાનું છે. ગુરુને પૂછવું મતલબ કે જ્ઞાન દશાના જે કંઈ અડચણો હોય, અજ્ઞાનમાં જેમ જીવાતું હોય ને એ કહી દેવાય કે ભાઈ આનું આમ થશે, તો ખ્યાલ હોય કે ભાઈ આનું પરિણામ આટલે આવશે. અને ભાવ, એક નિષ્ઠા એને કહેવાય કે મારો પ્રભુ કરાવે એમ કરું છું, પ્રભુ બોલાવે છે એમ બોલું છું. પ્રભુ ના દેખાતો હોય, ગુરુ ઉપર શ્રદ્ધા હોય તો ગુરુ મને બોલાવે છે, ગુરુ ખવડાવે છે, ગુરુના કરુણાથી મને જ્ઞાનની નિષ્ઠા થાય છે. પણ ગુરુ પરમાત્માને, ઈશ્વરને એક પળ ના છોડીએ, ક્યાંય પોતાનો અહંકાર ના લાવીએ. હું કરું છું ને ભાવ છે ને બહુ દ્રઢ થઈ ગયેલા છે દરેકને. અનંત જન્મારાઓની આ દ્રઢતા થઈ ગયેલી છે. પણ જો સંતોએ કીધું છે કે હું તો, મારી શક્તિ કાંઈ નથી, મારા ભગવાને મને સાધન બનાવ્યો હશે તો બોલી જવાનું હશે. મારે સાંભળવાનું બાકી હશે તો અસ્તિત્વ આવીને બોલતું હશે ને મને સંભળાવતું હશે. મારી કોઈ શક્તિ નથી. મતલબ કે સંતોએ કાંઈ કરતા ભાવ નથી પકડ્યો, માથે ભાર રાખ્યો નથી કોઈ પણ જાતનો. હળવા ફૂલ થઈ અને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્ત્યાદિ હેતવે, જગતના કલ્યાણમાં રમતા રહે. હળવા ફૂલ થઈને ક્યાંય દમડી ચમડીને કોઈ હાથ અડાડ્યા વગર, સંસારમાં મોહ રાખ્યા વગર, બધી ઇન્દ્રિયોને ઘસીને ગાડી મૂકી હોય, પોતાના હોજરી ભરવા માટેનું કોઈ કામ ના હોય. એટલે એમને કાંઈ નથી, એમનું તો જેનું છે એને સોંપીને જીવીને જતા રહ્યા, એ સોંપીને ચાલ્યા ગયા. આમાંથી સેવા કરે સંત, સત્સંગ કરે, ઉપદેશ કરે, પણ માથે કંઈ ના ઉપાડ્યું. અને આ પાછું
એને પણ એ ખ્યાલ હોય કે આ તો મને મારા ગુરુની કૃપાથી થયું છે. એની કૃપા દ્રષ્ટિથી જ્યારે આવરણ તૂટતું હતું ને એટલે સજગતાથી ખબર પડતી હતી ત્યાં પ્રેમ હતો. પોતાનો હું નીચો અને કર્મમાં ઊંચો, પણ ગુરુના આધારે અહમને અભિમાન નથી કોઈ જાતનું. કહે છે કે મારી કોઈ શક્તિ નથી, મારું અભિમાન તો પ્રભુએ એનું અભિમાન મારામાં પૂરી દીધું છે. મારું તો કોઈ અભિમાન નથી રહ્યું. દોરડી બળી ગયેલી હોય એનો વળ પણ ના રહે, હળ પણ ના રહે પાછળથી બળેલી દોરડીનો. એ લેસા વિદ્યાના સંસ્કારો છે. એવો સંતો અભિમાન ના લે પણ આનંદ લે. અને આવા સમજણવાળા મહાપુરુષો ગુણલા ગાય તો કોના ગાય? એ ભક્તો ના ગાય. નથી હું કાંઈ બોલ્યો, નથી મને બોલ્યાનું ભાન. અસ્તિત્વ પ્રભુ તું જ આ ગાય છે ગાન. જ્ઞાનનું સંગીત સાંભળે ને એનું થાય તારા જેવું વાન. નથી હું કાંઈ બોલતો, નથી મને બોલ્યાનું ભાન. આ વાત કેટલો વિવેકી હોય સમજી શકે કે દુર્વાસા આટલું બધું ખાઈને એમ કહે છે કે મેં તો કાંઈ ખાધું નથી જિંદગીમાં. કનૈયો આટલી ચોરીઓ કરે, આટલા નાટક કરે તો કે મેં કશું કર્યું જ નથી. આ સદગુરુની શાન છે. આ અસ્તિત્વ ને સમજાશે કેવી રીતે? જેના ઘટમાં બોલે પણ કોણ બોલે કે સદગુરુ બોલે છે. ચાલ્યા જતા હોય, પગ ખાડામાં જાય, પણ કેમ ગયો ખાડામાં? તો અંધારું હતું. અંધારું કેમ નહોતું? જોઈતું તો નહોતું. ત્યાં પ્રારબ્ધ હોય તો અંધારું આવે, અને પોતાના અજ્ઞાનથી આવે. પ્રારબ્ધનું અંધારું છે ને એ તો 5 કિલોનું બાટ પડે એના કરતાં 10 કિલોની રૂની પોટલી માથે પડે તો વગાડે ને એવું હોય પ્રારબ્ધનું અંધારું. તરત દેખાડો દઈ અને નીકળી જાય. એટલે અંધારું ઉલેચતા ના જાય. અને અજ્ઞાનનું છે એને ઉલેચવાનું હોય છે. કેમ ખાડામાં પગ દેખાણો? કેમ દોરડીના બદલે સાપ દેખાણો અને દોડવાનું થયું? ભય આવ્યો, હફવાનું આવ્યું, પરસેવો વળી ગયો, રાડ પાડી. કેમ? અંધારું હતું. એને એમ ના કહેવાય કે તું હથળો હતો, કેમ દોરડી ના જોઈ, હાફ જોયો? તો અંધારું હતું. અંધારું હોય તો ખાડામાં પગ પડે. ભવનસિંહ બાપુ મ્યુટ કરજો ને બાપુ. અંધારું ટાળવાનો ઉપાય શું છે? આખી રાતનું અંધારું કાઢવું હોય તો પૂર્ણ સૂર્ય ખીલે તો બધાય ગામોની રાતો ભેગી જાય. ખીલી અને થોડો ઉપર આવે તો શરૂઆતમાં ખીલેલો હોય તો આનંદ આવતો હોય છે. ઠંડકે હોય છે એ સૂર્યમાં, લાલી હોય છે, લાલીમાં હોય છે. પણ થોડો કલાક 2 કલાકે ખીલી અને થોડો ઉપર આવે એટલે અજવાળું ચાલુ થાય, અને બરોબર વચ્ચે આવે છે એટલે જબરજસ્ત ઉષ્ણતા આપતો હોય, પોષણ આપતો હોય. એની મોજમાં હોય ને ત્યારે એ સંત આખા જગતનું પોષણ કરતો હોય છે. 16 કળાએ ખીલીને. એટલે ભગવાન સૂર્ય ઉગ્યા વગર રાત્રિ જાય નહીં. એમ આ ઘટમાં ગુરુ જ્ઞાનનો સૂર્ય ના ઉગે ત્યાં સુધી અજ્ઞાન દૂર થાય નહીં. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં સદગુરુ સંતને, મૂક્યો નહીં અભિમાન.
સંતના આશ્રય વગર સરનામું ખબર નથી એટલે અનેક જાતના સાધનો કરીએ, ઘડીક આમ દોડીએ, ઘડીક આ સાંભળીએ, ઘડીક પેલો સારો, ઘડીક ઉપાસના સારી, કોઈ વખતે રમાપીર સારો, કોઈ વખતે માતાજી સારી. પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. જેટલા જેટલા સાધન કરવા ગયા અહીંયા ફસાઈ રહ્યા છે એમાંથી દુઃખ ચાલુ થઈ ગયું. કોઈ સારી સંસ્થાની સેવા કરવા ગયા એટલે બીજા સેવાધારીઓ ટોંટિયા ખેંચવા માંડ્યા કે આ ક્યાંથી પહેરી ગયો વચ્ચે, અમારું ઓછું ઉબત છે એટલે ઇન્દ્રાસન ડોલવા લાગે છે. એક સંતોની સાથે બીજા 2-4 સંતો રહેતા હોય, સારો જ્ઞાની રહેતો હોય તો બીજા 4 જણાને ઉહાપો ઊભી થાય કે આ આવ્યો છે, આ તો આપણું ઇન્દ્રાસન ડોલાઈ નાખશે. સત્ય સાધન સમજ્યા નહીં ત્યાં બંધન કેવી રીતે જાય. સાત સોમવાર કરીએ કે 11 એકાદશી કરીએ પણ મનનું અજ્ઞાન અંદરથી એ સૂર્ય ઉગે તો જાય. અનંત જન્મારાઓ સુધી એકાદશી કરીએ કે ઉપાસનાઓ કરીએ પણ અંદરનું અજ્ઞાન છે તો એ ગુરુ સાનિધ્યથી થાય અને ગુરુ દર્શનથી થાય. નહીતર અંદરનું અજ્ઞાન છે એ ઉપરથી વધારે થાય છે. જ્ઞાનનું અભિમાન છે ને એ તો સારું, બહુ ભારે છે. અજ્ઞાની તો તરત સુધરી જાય, સીધો સરળ હોય ને એ તરત માની લે. પણ જ્ઞાનમાં તો એવું બધું અંધારું છે ને. એટલે આ ગૂઢ રહસ્ય, ગૂઢ તત્વને સમજાવવા માટે ઝીણી અંદર જે કાંઈ આપણી સમજ સાધનાની છે તો કાંઈ બિયાવાની જરૂર નથી ને ઉતાવળ કરવાની જરૂર નથી. ઈચ્છા રહિતતા હરિકૃપાથી બધું જીવન ચાલુ રહે એટલે બધું એના ટાઈમે અસ્તિત્વ મોકલી દે. સંજોગ મોકલે, સમય મોકલે, મહાપુરુષ મોકલે. ભૂતકાળમાં આવ્યા હતા એ શું, તો પછી ખરાબ નહોતા મહાપુરુષો. એ વખતે 8મા ધોરણની પરીક્ષા પાસ કરવાની હતી, પછી 12માની કરવાની હોય તો એ પ્રમાણે મળે, પછી કોલેજની હોય તો એ પ્રમાણે મળે, અને પીએચડીની તો પીએચડી વાળા હારા હતા, પહેલથી બેસી ગયા હોત તો ના થાય એમ. 8મા વાળાની જરૂર હતી. 12 વર્ષની છોડી, અરે 17-18 વર્ષની છોડી થઈ, લગ્ન કર્યા, ત્યાં ખૂબ પતિનો આનંદ, પ્રેમ, ઘરમાં સાસરીનો ભાવ પ્રેમ ખૂબ મળ્યો. તો પહેલાં શરૂઆતના 2 દિવસમાં ફોન કર્યો એની મમ્મીને કે આટલો આનંદ હતો જ હું પહેલાં 10 વર્ષની હતી કેમ ના પરણાવી દીધી. તો ના પરણાવે એમ, 10 વર્ષની હતી એ વખતે એનું શું અહીં થાય એને ખબર હોય મા બાપને. એટલે બધી જાતના ગુરુઓ આવે છે, એ ઈશ્વર જ આવ્યો, એ અનુભવ માટે આવ્યો. કોઈ ભારે નથી ને કોઈ ફોરો નથી. એ દશાની જરૂર હોય એટલે આવે. છેક અચલ પોતાનું અવિનાશી હોવું અને પોતાના વ્યુત્થાન દશાના અંતઃકરણનો એક રસ ભાવ, આમાં જે સમત્વ યોગ જે દાખલ થાય એ સત્પુરુષની કૃપા દ્રષ્ટિના, સત્પુરુષના અજવાળામાં રહીએ ને, ખાલી જોઈએ ને એમને, તો પણ આપણને આપણું કેન્દ્ર બિંદુ મળી જાય. અને એ ચેતના કાયમ એ કેન્દ્ર બિંદુ ઉપર ઠરી અને પોતાના માલિકને પછી છૂટી થવું હોય તો થઈ શકતી નથી. સચ્ચિદાનંદ ભગવાનની